નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે પરબ સામાયિક 2026 છે એમાંથી મેળવેલ સંક્ષેપીકરણ પાર્ટ 2 એની આપણે ડિસ્કશન કરવાના છે. ગઈકાલે આપણે પાર્ટ 1 ઓલરેડી જોઈ લીધો છે. જો હજુ સુધી તમે વિડીયો ના જોયો હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, ત્યાંથી જોઈ લેજો. અને વિડીયો શરૂ કરતાં પહેલાં ફરીથી કહી દઉં, આજની આપણી જે થીમ છે એ સેમ રહેવાની છે, #એજેસર. બસ આટલું તમારે કોમેન્ટમાં લખવાનું છે, #એજેસર, આટલું જોડે લખવું. હા, ચાલો, ઓકે. અને બધું સ્મોલમાં આવશે. ચાલો આપણે શરૂ કરીએ. મિત્રો, તમે જેટલા વ્યૂઝ આપો તો એટલી લાઇક આવી નથી. ગઈકાલના વિડીયોમાં પણ એવું હતું અને આગળના વિડીયોમાં પણ એવું હતું. તમે થાઉઝન્ડ્સ ઓફ લોકો વિડીયો જુઓ છો, ઇટ મીન્સ તમને વિડીયો ગમે છે. આપણે કંઈક નવું લઈને આવીએ છીએ, બરાબર. રિપીટેડ ઘસાયેલી ગાડી નથી આવતી આપણી પાસે. બધા જે વિડીયો બનાવે છે એકને એક એવા નથી હોતા, આપણા યુનિક હોય છે, બરાબર. આજના વિડીયોઝ તમે 3 જે અપલોડ થશે એ તમે જોજો, તમને એવું લાગશે કે કંઈક નવું લઈને આવ્યા છે, બરાબર. ચાલો આગળ વધીએ. ભાગ 1 છે સંક્ષેપીકરણમાં. મૂળ લખાણ જોઈ લઈએ ફટાફટ, પછી આપણે આગળ વધીએ. આ અક્ષર જ્ઞાનને મારા કામમાં આડે આવતું હું ન જોઉં. મને ક્યાં ઇંગ્લેન્ડમાં જન્મકારો કાઢવો છે. હું બેરિસ્ટર થાઉં એટલે શું કરવાનું રહ્યું. અક્ષર જ્ઞાનને હું મુખ્ય કેમ ગણાવીશ. અક્ષર જ્ઞાન શીખવવાનું તો દેશમાંય બને. હું તો વિદ્યાર્થી છું, મારે વિદ્યાર્થી વધારવું જોઈશે. મારે મારા ધંધાને લગતી તૈયારી કરવી જોઈશે. મારા મરુ વકીલથી હું મુખ્ય જાણું તો ઠીક જ છે, નહીં તો મારે ભોઠું પડવું પડશે. આ વિચારની ધૂનમાં મેં મુંબઈથી મદદગાર ઉદ્ધારવાળા કાગર ચાણક્ય શિકાગો મોકલી દીધો. તેની પાસે મેં 2-3 પાઠ જ લીધા હતા. આપ શિકાગોને પણ તેવો જ પત્ર લખ્યો. અક્ષર જ્ઞાન શિકાગોને ત્યાં અક્ષર જ્ઞાન અર્થે ન ગયો, જે હાથ અને એટલે તે દેશ આપણાને તે પ્રસ્તાવની આપી. તેથી સાથે કોઈ મિત્ર જેવો સંબંધ પડી ગયો હતો. તેથી તેની પાસે મારી પૂર્વાર્ધની વાત કરી. મારી આપ ડ્યુકની જંજાળમાંથી નીકળી જવાની વાત તેણે પસંદ કરી. મુખ્ય અક્ષરજ્ઞાનથી અમારી કેળવણી સ્પોક માસ ચાલી રહી. પોકેટની સાયન્સથી વર્ષો પૂરા નહોતા, પણ હું વિદ્યાર્થી બન્યો. મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગો. જીવન શિક્ષણ, માફ કરજો, પરબ સામાયિક જે છે 2026, એમાં બધા જ ફકરાઓ લગભગ સત્યના પ્રયોગો અથવા એની જે આત્મકથા છે એમાંથી લીધેલા છે. તો ચાલો આપણે એનું હવે સંક્ષેપીકરણ જોઈ લઈએ 1/3 ભાગની અંદર. વિલાયતમાં અભ્યાસ દરમિયાન લેખકે માત્ર અક્ષરજ્ઞાનને મુખ્ય ન ગણતા વકીલાતના ધંધા માટેની વ્યવહારુ તૈયારીને મહત્વ આપ્યું. આ ધૂનમાં તેમણે મુંબઈથી શિકાગો પત્રવ્યવહાર કર્યો અને મિત્રોની મદદથી ડ્યુકની જંજાળમાંથી મુક્ત થઈ સાચું વિદ્યાર્થી જીવન શરૂ કર્યું. આગળ વધીએ. ભાગ 2 એટલે કે બીજો ફકરો છે, જેનું મૂળ લખાણ ઉપર મુજબ આપેલું છે. તમે આટલો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારું કામ થઈ ગયું, બરાબર. બાકી આની PDF છે, તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, ત્યાંથી ટેલિગ્રામમાં જોડાઓ અને PDF ડાઉનલોડ કરો. અત્યાર સુધીના મારા વ્યવહારોમાં આર્થિક અને આરોગ્યની દ્રષ્ટિએ સદા હતા. વિલાયતમાં તેણે ધાર્મિક સ્વરૂપ નહોતું પકડ્યું. આર્થિક દૃષ્ટિએ મારા સઘળા વ્યવહારો ને દક્ષિણ આફ્રિકામાં પણ તે કંઈક અંશે ટકાવી રાખવા પડશે. પણ તેનું બીજું વિલાયતમાં રોપાયું એમ કહી શકાય. બીજું ઇન ધ સેન્સ બીજ. જે નવો ધર્મ સ્વીકારે છે તેની તે ધર્મનો પ્રચાર કરવાની વૃત્તિ દ્વારા તે ધર્મમાં જાગૃતિ કરતાં વધારે જોવામાં આવે છે. પાયોનિયર તે વિલાયતમાં તો નવો ધર્મ જ હતો, અને મારે સારું પણ તેમ જ ગણાય, કેમ કે પ્રકૃતિથી તો હું માંસાહારીનો નિષેધી થયા પછી વિલાયતમાં ગયો હતો. પાયોનિયરની નીતિનો જ્ઞાનપૂર્વક સ્વીકાર તો મેં વિલાયતમાં જ કર્યો. એટલા સારું મારું નવા ધર્મમાં પ્રવેશ કરવા જેવું થયું હતું. નવા ધર્મની પ્રચાર મારામાં આવી હતી. તેથી જે દેશમાં તે દેશો હું રહેતો હતો તે દેશમાં પાયોનિયરની મંડળીની સ્થાપના કરવાનો ઠરાવ કર્યો. સત્યના પ્રયોગો જે આત્મકથા છે, મેં અગેન તમને કહું છું, આખું જે પરબ સામાયિક છે મિત્રો, એ તમે જોશો તો એની અંદર તમને જોવા મળશે કે બધા જ સત્યના પ્રયોગમાંથી લીધેલા છે. અને આ 2026નું પરબ સામાયિક છે, એટલે મને એવો ડાઉટ છે
કે કદાચ આમાંથી એકાદ ફકરો આપણને આવી જાય, કારણ કે એ બેઠે બેઠો એઝ ઇટ ઇઝ આપેલો છે, તો બની શકે કે સીધો બેઠો ફકરો પૂછી લે આપણને, બરાબર? એટલા માટે તો ચાલો મિત્રો, તમે જો અહીંયા સુધી પહોંચી ગયા છો, મતલબ તમે આખો વિડીયો જોવાના છે. જો હજુ સુધી તમે વિડીયો જોવાના તમારા ધૈર્યમાં કદાચ કોમેન્ટ આપવાનું ભૂલી ગયા હોય અથવા તો લાઈક કરવાનું ભૂલી ગયા હોય, તો ચાલો મિત્રો ફટાફટ કોમેન્ટ કરી દો, #એજેસર, અને સાથે સાથે લાઈક કરી દો. ચાલો હવે આપણે આગળ વધીએ, બરાબર? સંક્ષેપીકરણ જોઈએ. લેખકના આર્થિક અને આરોગ્ય વિષયક વ્યવહારોનું બીજ વિલાયતમાં રોપાયું હતું, જે દક્ષિણ આફ્રિકામાં પણ ચાલ્યું. વિલાયતમાં તેમણે જ્ઞાનપૂર્વક માંસાહાર નિષેધ અને શાકાહારના નવા ધર્મની નીતિ સ્વીકારી તેના પ્રચાર માટે એક મંડળી સ્થાપવાનો નિર્ણય કર્યો. બસ આટલું જ, આનો સાર જ આવી ગયો આખા ફકરાનો, બરાબર? હા, આવું તમે પ્રેક્ટિસ કરશો આ બધાની તો તમને ફાવશે, બરાબર છે? આડેધડ ક્યાંય ભાગવાની જરૂર નથી દોસ્ત, એક જ જગ્યા પકડી રાખો, તમને બધું જ મળી જશે, બધું જ. આ ત્રીજો ફકરો છે, બરાબર? અને કદાચ આ અંતિમ ફકરો છે, ના હજુ છે, હા ભાઈ, આગળ ચાલો. તો મૂળ ફકરો છે, ભગવદ્ ગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળાએ ભાષ્યું. તે માન્યતા ધીમે ધીમે વધતી ગઈ અને આજે તત્વજ્ઞાનને સારું તેને હું સર્વોત્તમ ગ્રંથ ગણું છું. મારા નિરાશાના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે. તેના અંગ્રેજી તરજુમા લગભગ બધા વાંચી ગયો છું, પણ એડવિન આર્નોલ્ડનો અનુવાદ મને શ્રેષ્ઠ લાગે છે. મૂળ ગ્રંથના ભાવને જાળવ્યો છે, છતાં તે ગ્રંથના તરજુમા જેવો નથી જણાતો. મેં ભગવદ્ ગીતાનો આ વેળા અભ્યાસ કર્યો તો ન જ કહેવાય, તે મારા હંમેશના વાંચનનો ગ્રંથ તો કેટલા વર્ષો પછી થયો. આ જ ભાઈઓએ મને આર્નોલ્ડનું બુદ્ધ ચરિત્ર વાંચવા ભલામણ કરી. અત્યાર સુધી તો સર એડવિન આર્નોલ્ડના ગીતાના અનુવાદની જ મને ખબર હતી. બુદ્ધ ચરિત્ર મેં ભગવદ્ ગીતા કરતાં પણ વધારે રસથી વાંચ્યું. પુસ્તક હાથમાં લીધા પછી તે પૂરે કરી જ છોડી શક્યો. મહાત્મા ગાંધી, બરાબર? સત્યના પ્રયોગો જોઈએ. એનું સંક્ષેપીકરણ. લેખકને ભગવદ્ ગીતા એક અમૂલ્ય અને તત્વજ્ઞાન માટેનો સર્વોત્તમ ગ્રંથ ભાષ્યો, જેણે નિરાશાના સમયે ખૂબ સહાય કરી. તેમણે એડવિન આર્નોલ્ડનો અંગ્રેજી અનુવાદ શ્રેષ્ઠ લાગ્યો. ગીતા ઉપરાંત આર્નોલ્ડનું બુદ્ધ ચરિત્ર પણ તેમણે અત્યંત રસપૂર્વક અને એક શ્વાસે વાંચી લીધું. જોયું અહીંયા? જો આ શું લખ્યું છે? પુસ્તક હાથમાં લીધા પછી તે પૂરું જ કરીએ છોડી શક્યો. તો અહીંયા શું લખ્યું છે? અત્યંત રસપૂર્વક એક શ્વાસે વાંચી લીધું. સમજ્યા? તો આ જે ટિપ્સ છે ને મિત્રો, એના માટે વિડીયો આખો જોવો જરૂરી છે. આવું બધું આપણે શું કરીએ, આમ મળી ગયો ફકરો, મળી ગયું સંક્ષેપીકરણ, સ્ક્રીનશોટ લઈ લીધું, આગળ નીકળી ગયા, બસ પૂરું થઈ ગયું. આના ગોખણપટ્ટી કહેવાય. ગોખણપટ્ટી હમણાં બહુ સારી લાગે, પણ એક્ઝામ આપવા બેસીએ ને એટલે આ એવું થોડું છે કે આ જ પૂછાશે. બની શકે કે આના જેવું પૂછાય, અથવા તો આ એ પૂછાઈ જાય. ગોખેલું હોય ને ભૂલાઈ ગયું તો સમજ્યા હશો, ટિપ્સ લીધી હશે, બરાબર? તો કામ લાગશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. જો મૂળ લખાણ છે, હિન્દુસ્તાનનું કાયદાનું તો વાંચેલા કાયદામાં નામ સરખું નહોતું. હિન્દુ શાસ્ત્ર, ઇસ્લામી કાયદો કેવા હશે એ ન જ જાણ્યું. દાદાભાઈના વકીલાત કરતા ન શીખ્યો. હું તો ખૂબ મૂંઝાયો. ફિરોઝશાહ મહેતાનું નામ સાંભળ્યું હતું. એ અદાલતમાં સિંહની જેમ ગર્જના કરે છે, તે વિલાયતમાં કઈ રીતે શીખ્યા હશે? તેમનો જેટલી હોશિયારી તો આ જન્મે આવવાની નથી જ, પણ વકીલ તરીકે આજીવિકા મેળવવાની શક્તિ આવવા વિશે પણ મને મહાશંકા પેદા થઈ. આ અકળામણ કાયદાનો મારો અભ્યાસ ચાલી રહ્યો છે તે દરમિયાન જ ચાલતી હતી. મારી મુશ્કેલીઓ મેં કેટલાક મિત્રોને જણાવી. તેમણે દાદાભાઈની સલાહ લેવા મને સૂચવ્યું. દાદાભાઈ ઉપર મારી પાસે કાગળ હતો, એ તો હું અગાઉ લખી ચૂક્યો છું. એ કાગળનો ઉપયોગ મેં મોડો કર્યો. એવા મહાન પુરુષને મળવા જવાનો મને શો અધિકાર હોય? તેમનું ક્યાંક ભાષણ હોય તો હું સાંભળવા જાઉં ને એક ખૂણે બેસી આંખ ને કાન તૃપ્ત કરી પાછો આવું. તેમણે વિદ્યાર્થીઓના સમાગમમાં આવવા માટે એક મંડળ પણ સ્થાપ્યું હતું. તેમાં હું હાજરી આપતો. દાદાભાઈની વિદ્યાર્થીઓ પ્રત્યેની કાળજી જોઈ તેમજ વિદ્યાર્થીઓ તેમના પ્રત્યેનો આદર જોઈ હું આનંદ પામતો. છેવટે તેમને પહેલો પરિચય પત્ર આપવાની હિંમત તો મેં કરી. તેમને મળ્યો. તેમણે મને કહ્યું, તારે મને મળવું હોય ને કંઈ સલાહ જોઈતી હોય તો જરૂર મળજે. પણ મેં તેમને કદી તસ્તી ન આપી. બહુ થોડી વિષય તેમની અગાઉ રોકવો મને પાપ લાગ્યો. એટલે મજકૂર મિત્રની સલાહનો વશ થઈ દાદાભાઈની પાસે મારી મુશ્કેલીઓ રજૂ કરવાની મારી હિંમત ન ચાલી. અગેન સત્યના પ્રયોગોની આત્મકથા.
અથવા આત્મકથા મહાત્મા ગાંધી. જુઓ આ એનું સંક્ષેપીકરણ એકદમ ટૂંકામાં ટૂંકું. તમે આનાથી થોડું વિસ્તૃત કરવું હોય તો આપી શકો, કોઈ મને વાંધો નથી. હું તમને જસ્ટ ટિપ્સ આપું છું, આઈડિયાઝ આપું છું, બરાબર. હા, હું તમને લાઈક સલાહ આપું છું કે તમે તીર ચલાવો. ક્યાં ચલાવવું એ તમારે જોવાનું છે, આડેધડ તો નહીં ચલાવો. ઓલરાઈટ, ચાલો. ભારતીય કાયદાઓથી અજાણ હોવાને કારણે અને ફિરોઝશાહ મહેતા જેવા વકીલોની હોશિયારી જોઈ લેખક વકીલાત તરીકે આજીવિકા મેળવવા બાબતે ખૂબ મૂંઝાયા. દાદાભાઈ નવરોજીના વિદ્યાર્થીઓ પ્રત્યેના આદર અને તેમના મંડળથી પ્રભાવિત થઈને લખે કે પરિચય પત્ર આપ્યો, પરંતુ સંકોચ અને નમ્રતાને લીધે ક્યારેય તેમણે તસ્દી ન આપી. એવું હતું, બરાબર. ચાલો હવે આગળ વધીએ. મૂળ લખાણ જે આપણું નેક્સ્ટ પાર્ટ આવે છે અને આ છેલ્લો પાર્ટ છે. ધર્મ શું છે, ઈશ્વર શું છે, તે આપણામાં કેવી રીતે કામ કરે છે. આ જે પેરેગ્રાફ છે, બરાબર. વિડીયો મિત્રો અહીંયા પોઝ કરી દો એક વખત, બરાબર. ફટાફટ બાકી હોય તો કોમેન્ટ્સ આપી દો. ચાલો હવે જો વિડીયો તમે અહીંયા પોઝ કરી દો, તમારી જાતે આ ફકરાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ટ્રાય કરો કે તમે કેટલું અને કેવું લખી શકો છો. પછી આપણે એનો જવાબ નીચે આગળ ઉપર ચલાવીએ, બરાબર. ચાલો ત્યાં સુધી હું પૂર્ણ કરું છું. તમે પોઝ કરીને લખી લેજો, થોડી વખત પછી પ્લે કરજો, બરાબર. સ્કીપ કરીને પછી સીધા જવાબ પર આવતા રહેજો, બરાબર છે. ચાલો, ધર્મ શું છે, ઈશ્વર શું છે, તે આપણામાં કેવી રીતે કામ કરે છે, તેને કંઈ હું તે વખતે જાણતો નહોતો. ઈશ્વરે મને બચાવ્યો એમ લૌકિક રીતે હું તે વખતે સમજતો, પણ મને વિવિધ ક્ષેત્રોમાં આવા અનુભવો થયા છે. ઈશ્વરે બચાવ્યો એ વાક્યનો અર્થ આજે હું બહુ સમજતો થયો છું. એમ નથી કહેતો, પણ સાથે એ પણ જાણું છું કે એ વાક્યની પૂરી કિંમત હજી આંકી શક્યો નથી. અનુભવે જ તે અંકાય. પણ ઘણા આધ્યાત્મિક પ્રસંગોમાં, પછી અદ્ભુતાનુભવ પ્રસંગોમાં, સંસ્થાઓ ચલાવવામાં, રાજ્ય પ્રકરણમાં હું કહી શકું કે મને ઈશ્વરે બચાવ્યો છે. જ્યારે બધી આશા છોડીને બેસીએ, બંને હાથ હેઠા પડે, ત્યારે ક્યાંક ને ક્યાંકથી મદદ આવીને પડે છે, એમ મેં અનુભવ્યું છે. સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી, પણ આપણું ખાવું પીવું, ચાલવું બેસવું એ બધું જેટલું સાચું છે તેના કરતાં વધારે એ સાચી વસ્તુ છે. એ જ સાચું છે, બીજું બધું ખોટું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ગાંધીજીના શબ્દો છે મિત્રો. આ જે લોકો ગાંધીને જાણતા નથી એ જ એને ગાળો આપે છે, આ યાદ રાખજો. આગળ વધીએ. આવી ઉપાસના, આવી પ્રાર્થના એ કોઈ વાણીનો વૈભવ નથી. તેનું મૂળ કંઈ વાણી નથી, પણ હૃદય છે. તેથી જો આપણે હૃદયની નિર્મળતા પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુજાંબિત રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે છે તે સૂર ગગનગામી બને છે. તેને સારું જીભની આવશ્યકતા નથી. એ સ્વાભાવિક જ મહાદ્ભુત વસ્તુ છે. વિકારરૂપી મળોની શુદ્ધિ કરવાને સારું હાર્દિક ઉપાસના જળ મૂળથી છે. એ વિશે મને શંકા જ નથી, પણ તે પ્રસાદીને સારું આપણામાં સંપૂર્ણ નમ્રતા જોઈશે. તો આ રહ્યો એનો જવાબ. ચાલો કોમેન્ટ કરો કેટલાને થોડું નજીક સુધી પહોંચ્યા છો જવાબમાં. અને સાથે સાથે મિત્રો હું તમને કહી દઉં, આ જે સામાયિક છે પરબ સામાયિક, એની પીડીએફ, આખા સામાયિકની પીડીએફ, જી હા આખું સામાયિક આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આજે મુકાઈ જશે, તો એને ડાઉનલોડ કરી મેળવી લેવી. આગળ વધીએ. લેખકે અનુભવ્યું કે સંક્ષેપીકરણ છે. બચાવ કે કૃપા કોઈ વહેમ નથી, પણ જીવનની સૌથી મોટી સત્ય હકીકત છે. જ્યારે માણસ હારી જાય છે ત્યારે ઈશ્વરીય મદદ ચોક્કસ મળે છે. સાચી પ્રાર્થના હૃદયની શુદ્ધિ અને નિર્મળતામાંથી પ્રગટે છે, જે મનના વિકારોને દૂર કરે છે, પણ તેના માટે સંપૂર્ણ નમ્રતા જરૂરી છે. તો મિત્રો અહીંયા આપણે આજનું સેશન છે, આજનો લેક્ચર છે એને પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણા નેક્સ્ટ